પારડી 4 રસ્તા હાઈવે ઓવરબ્રિજ ઉપર કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા ટ્રક ધડાકાભેર અથડાતા ખુરદ્દો બોલાઈ ગયો હતો। સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 4 રસ્તા બ્રિજ ઉપર આજરોજ સવારે 6 વાગ્યાના સુમારે ટ્રક નંબર GJ12BV 2628નો ચાલક બજરંગી રાજ બહાદુર સુરત હજીરાથી સેલવાસ તરફ જઈ રહ્યો હતો અને એ દરમિયાન આગળ ચાલતા કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી ટ્રક ચાલક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રકના કેબિનના ભાગનો ખુરદ્દો બોલાઈ ગયો હતો। અકસ્માતને પગલે હાઈવે પર 5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી ટ્રાફિક સર્જાયું હતું। ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને ક્રેન બોલાવી કન્ટેનરને સાઈડ પર કરીને ટ્રાફિકને હળવું કરવામાં આવ્યો હતો। સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।